હું પિતા બની શકતો નહોતો, પણ આ સચ્ચાઈ મેં ક્યારેય કોઈને કહી નહોતી. સમય જતાં પરિસ્થિતિ એવી બની ગઈ કે બધો દોષ મારી પત્ની પર જ આવવા લાગ્યો. મારી માને પણ લાગ્યું કે ખામી તો વહુમાં જ છે, અને એક દિવસ ગુસ્સામાં આવીને તેમણે તેને ઘર છોડવાનું કહ્યું. હું બધું જાણતો હતો, છતાં ચૂપ રહ્યો, કારણ કે મારી અંદર સત્ય બોલવાની હિંમત નહોતી. સમય પસાર થતો ગયો અને મારા બીજા લગ્ન થઈ ગયા. જીવન આગળ વધતું ગયું, પરંતુ અંદર એક અજાણી ખાલીપો હંમેશા રહી જતો. બીજી પત્ની આવ્યા પછી થોડા સમયમાં જ ઘરમાં બાળકોના મીઠા અવાજો ગુંજવા લાગ્યા. બધા ખુશ હતા, પણ હું અંદરથી બેચેન હતો. હું પોતાને સમજાવવાનો પ્રયાસ કરતો, પણ હંમેશા એક જ સવાલ ઊભો થતો: શું ખરેખર આ બધું મારું જ છે? આ શંકાએ મને મારી બીજી પત્નીથી પણ દૂર કરી દીધો. તેની નાની નાની વાતો પણ મને ખટકવા લાગી, અને ધીમે ધીમે હું તેનાથી દૂર થતો ગયો. એક દિવસ બજારમાં અચાનક મારી પહેલી પત્ની સના મળી. તે પહેલાંની જેમ જ શાંત લાગી રહી હતી. તેણે મારી આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, જો સચ્ચાઈ જાણવી હોય તો આજે રાત્રે મારા ઘરે આવજો. તેની વાતમાં કંઈક એવું હતું કે હું રોકાઈ ન શક્યો, અને રાત્રે તેના ઘરે પહોંચી ગયો. અને ત્યાં જે સચ્ચાઈ સામે આવી તેણે મારી આખી દુનિયા હલાવી દીધી. પણ આ સચ્ચાઈ સમજવા માટે થોડું પાછળ જવું પડશે. મિત્રો, 7 વર્ષ પહેલાં હું બેફામ જીવન જીવતો હતો. મિત્રો સાથે ફરવું, મોજ કરવી, જવાબદારીઓથી દૂર રહેવું મારી આદત બની ગઈ હતી. એ સમયે મારા લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ મને તેમાં રસ નહોતો. એક દિવસ અમે પહાડી વિસ્તારમાં ફરવા ગયા, અને ત્યાં એક ગંભીર અકસ્માત થયો. મારો પગ લપસી જવાથી નીચે પડી ગયો અને ગંભીર રીતે ઈજા પહોંચી. સદનસીબે હું પહોંચી ગયો, પરંતુ એ ઘટના મારા જીવન પર ઊંડો પ્રભાવ છોડી ગઈ. થોડા સમય પછી મારા સના સાથે લગ્ન થઈ ગયા. તે ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી. તેણે ઘર સંભાળી લીધું. પણ 1 વર્ષ બાદ કોઈ ખુશખબર નહોતી. તપાસમાં સના બરાબર હતી, પરંતુ મેં ક્યારેય મારી તપાસ કરાવી નહોતી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. સમય જતાં ઘરમાં તણાવ વધતો ગયો. મારી માં સનાને જવાબદાર માનવા લાગી, અને હું બધું જોઈને પણ ચૂપ રહ્યો. અંતે પરિસ્થિતિ એવી બની ગઈ કે મેં તેને છૂટાછેડા આપી દીધા, અને તે કોઈ ફરિયાદ કર્યા વગર ચૂપચાપ ચાલી ગઈ. થોડા સમય પછી મારા બીજા લગ્ન થયા. અપૂર્વા મારી જિંદગીમાં આવી. તે ખૂબ જ સમજદાર અને પ્રેમાળ સ્વભાવની હતી. તેણે ઘરમાં ફરીથી ખુશીઓ લાવી દીધી. થોડા સમયમાં જ તે માતા બનવાની ખુશખબરી લઈને આવી, અને ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. પરંતુ મારા મનમાં ફરી એ જ શંકા ઊભી થઈ ગઈ. બાળકોના જન્મ પછી પણ હું અંદરથી શાંત નહોતો. હું પોતાના જ વિચારોમાં ફસાઈ ગયો, અને ધીમે ધીમે અપૂર્વાથી દૂર થતો ગયો. તેને સમજાતું નહોતું કે હું કેમ બદલાઈ રહ્યો છું, પરંતુ તે શાંતિથી બધું સહન કરતી રહી. એક દિવસ અચાનક સનાનો ફોન આવ્યો. વર્ષો પછી તેની અવાજ સાંભળીને હું ચોંકી ગયો. તેણે શાંતિથી કહ્યું, જો તું સાચું જાણવું હોય તો એકવાર મળી જા. આ વખતે મેં પોતાને રોક્યો નહીં, અને તેને મળવા ગયો. તેના ઘરે પહોંચીને હું ગૂંચવાઈ ગયો. વાતાવરણ શાંત હતું, પણ કંઈક ગંભીર લાગતું હતું. સનાએ મને બેસાડ્યો અને ધીમે ધીમે સચ્ચાઈ જણાવવાનું શરૂ કર્યું. તે બોલી કે તે આ લગ્નમાં ખુશ નહોતી, અને તેના મનમાં બીજા માટે લાગણી હતી. પરિસ્થિતિ એવી બની કે તેને મારી સાથે લગ્ન કરવા પડ્યા, પરંતુ તેણે મનમાં નક્કી કર્યું હતું કે તે આ સંબંધ લાંબો સમય નહીં રાખે. તેથી તેણે પરિસ્થિતિને પોતાની રીતે વાવી, અને એક એવી ગેરસમજ ઊભી થઈ ગઈ કે મને જ લાગવા લાગ્યું કે મારી અંદર કોઈ ખામી છે. તેની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. વર્ષોથી જે હું સત્ય માનતો હતો
તે ફક્ત એક ગેરસમજ હતી. મારા અંદર કોઈ ખામી નહોતી. અને આ જાણીને મારા મનમાં એકસાથે રાહત અને પસ્તાવો બંને ઉઠ્યા. પછી સનાએ મને કહ્યું કે અપૂર્વા તેની ઓળખીતી હતી અને તેણે જ આ સંબંધ જોડવામાં મદદ કરી હતી, કારણ કે તેને લાગતું હતું કે હું એક સારો માણસ છું અને મારા જીવનમાં ખુશી આવવી જોઈએ. અને પછી તેણે શાંતિથી કહ્યું, અપૂર્વાના બધા બાળકો તમારા જ છે. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને મારી દરેક ભૂલ યાદ આવી. જ્યારે મેં અપૂર્વા પર શંકા કરી, જ્યારે મેં તેને સમજ્યા વગર દુઃખ આપ્યું, જ્યારે મેં પોતાના જ બાળકોને દિલથી સ્વીકારવામાં મોડું કર્યું. હું તરત જ હોસ્પિટલમાં ગયો, જ્યાં અપૂર્વા અને અમારું નવું બાળક હતા. દરવાજા બહાર ઊભો રહીને હું થોડો સમય વિચારતો રહ્યો અને પછી અંદર ગયો. તે મને જોઈ રહી હતી. તેની આંખોમાં પ્રશ્નો હતા, પણ સાથે વિશ્વાસ પણ હતો. હું તેની પાસે ગયો, તેનો હાથ પકડીને ધીમેથી કહ્યું, મને માફ કરી દે. મેં તમને સમજવામાં ભૂલ કરી. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેના ચહેરા પર શાંતિ હતી. મેં મારા બાળકને ગોદમાં લીધું અને આ વખતે મારા દિલમાં શંકા નહોતી, ફક્ત પ્રેમ હતો. એ દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ. મેં મારા અતીતની ભૂલો સ્વીકારી અને મારા પરિવાર સાથે નવી શરૂઆત કરી. હવે હું મારા બાળકો સાથે સમય વિતાવું છું, તેમની નાની નાની ખુશીઓમાં ખુશ થાઉં છું અને અપૂર્વા સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવું છું. થોડા સમય પછી સનાનો ફરી ફોન આવ્યો. આ વખતે તેની અવાજમાં શાંતિ હતી. તેણે કહ્યું કે તેને ખુશી છે કે મેં મારી જિંદગી સંભાળી લીધી અને તેણે માફી પણ માંગી. મેં પણ તેને દિલથી માફ કરી દીધી, કારણ કે હવે મારા મનમાં કોઈ વેર નહોતા. મિત્રો, આ સમગ્ર ઘટનાએ મને એક મોટો પાઠ શીખવ્યો. સચ્ચાઈ કેટલી પણ કઠિન હોય, પરંતુ તેને સ્વીકારવી જ સાચી છે. શંકા અને ગેરસમજ સંબંધોને તોડી નાખે છે, જ્યારે વિશ્વાસ અને પ્રેમ તેમને મજબૂત બનાવે છે. અને અંતે ખુશી એમાં જ છે કે આપણે પોતાની ભૂલો સ્વીકારીને આગળ વધીએ અને પોતાના લોકોને સાચા દિલથી અપનાવીએ. મિત્રો, આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. એનો કોઈ વ્યક્તિ કે વાસ્તવિક ઘટનાથી કોઈ સંબંધ નથી. જો તમને આવી જ ભાવનાત્મક અને અર્થપૂર્ણ વાર્તાઓ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધીમાં આવજો. ફરી મળશું, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.